જય ભગવાન. ઓમ નમઃ શિવાય. હવે ગુજરાતમાં બે ભવનાથ મહાદેવ છે. એક મહાદેવ છે જુનાગઢ પાસે અને બીજું ભવનાથનું મહાદેવ છે ભિરોડા પાસે સાબરકાંઠામાં. હવે શ્રીમદ ભાગવત નવમો સ્કંદ એમાં આ સાબરકાંઠાના જે ભુવનેશ્વર મહાદેવ છે એનો ઉલ્લેખ છે. ત્યાં પહેલાંના વખતમાં કામધેનુ ગાય એક વૃક્ષ નીચે કાયમ આવે અને એનું દૂધ ત્યાં વહી જાય, એટલે ત્યાં બધા લોકોએ ભેગા થઈ અને ખોદ્યું તો નીચે શિવલિંગ નીકળ્યું. તો એ શિવલિંગની ભવનાથ તરીકે પ્રતિષ્ઠા કરી. લગભગ હજારો વર્ષ જૂનું આ મંદિર છે. ત્યાં ચ્યવન ઋષિએ આશ્રમ કર્યો અને ત્યાં તપ કરતા હતા. એમ કરતાં કરતાં એમના ઉપર રાફડો થઈ ગયો. પછી એક વખત કાશી નરેશની દીકરી સુકન્યા એનો કાફલો લઈને ત્યાં આવે છે અને જે ચ્યવન ઋષિનો રાફડો હતો એમાં ફક્ત 2 નેત્રના કાણ હતા. તો સુકન્યાએ એ આંખમાં એક બાવાનો કાંટો નાખ્યા, એટલે ત્યાંથી લોહીની ધાર થઈ. એટલે બધા પરિચારકોએ બધી માટી ખસેડી અને એમાંથી ઋષિમુનિને બહાર કાઢ્યા અને ઋષિમુનિ અંધ થઈ ગયા. આ બાજુ સુકન્યા પાછી ગઈ એટલે કાશીમાં મોટી મોટી વિપત્તિઓ આવવા માંડી. એટલે બ્રાહ્મણોએ સલાહ આપી કે તમારી દીકરીએ જે ઋષિના આંખો ફોડી નાખી છે એ દીકરીનું તમે ચ્યવન ઋષિ સાથે કન્યાદાન પરણાવો, એને કન્યાદાન કરો. એટલે કાશી નરેશ એમની દીકરી એ ચ્યવન ઋષિ સાથે પરણાવે છે અને દીકરી સુકન્યા ત્યાં પરણી અને સખત તપ કરે છે, ભવનાથ મહાદેવની ઉપાસના કરે છે અને ભગવાનની ઉપાસનાથી એના ઉપર અશ્વિની કુમાર પ્રસન્ન થાય છે. એક વખત અશ્વિની કુમારો સુંદર યુવાન છોકરાઓનું સ્વરૂપ લઈને ત્યાં આવે છે અને સુકન્યાને કહે છે કે આવા અંધ બ્રાહ્મણની તું શું સેવા કરે છે, એના કાં તું હમણાં પરણી જા. તો સુકન્યા ધરાર ના પાડે છે અને કે હું પતિવ્રતા સ્ત્રી છું, એટલે હું ચ્યવન ઋષિને છોડીને ક્યાંય જઈશ નહીં. એટલે અશ્વિની કુમારો મૂળ સ્વરૂપ માયા અને સુકન્યાને કહે છે કે તારે જે જોઈતું હોય એ માગ. તો સુકન્યા કહે છે તમે મારા પતિને દેખતા કરો. તો ત્યાં આગળ અશ્વિની કુમારો એક સરોવર ઊભું કરે છે. સરોવરમાં દિવ્ય ઔષધિઓ નાખે છે અને અશ્વિની કુમાર અને ચ્યવન ઋષિ એ સરોવરમાં ડૂબકી મારે છે અને 3 જણા એક સરખા થઈને 4 જણા એક સરખા થઈને બહાર આવે છે. તો સુકન્યા એના પતિવ્રત ધર્મથી ચ્યવન ઋષિને ઓળખી જાય છે અને એમની સાથે એમનો ઘર સંસાર માળે છે. પછી અશ્વિની કુમાર આશીર્વાદ આપીને જાય છે કે આ જે દિવ્ય સરોવર બનાવ્યું છે એ ભૃગુકુંડ તરીકે ઓળખાશે અને આગળ જતાં કલિયુગમાં કોઈ પણ સ્ત્રી પુરુષ આ પાણીમાં આવીને નહાશે અને આ જે રાફડાની વાટનો લેપ કરશે તેના ચામડીના રોગો, મોટા મોટા રોગો, કોઢ જેવા રોગો, કોઈ પણ રોગો હોય તો તે મટી જશે. બરાબર. હવે આ મંદિર 1960માં ત્યાં ગુજરાત સરકાર મંદિરની બાજુમાં એક નદી છે ત્યાં બંધ બનાવતી હતી, ત્યારે આ મંદિર ડૂબમાં જવાનું હતું. તો એ મંદિરને બચાવવા માટે 1962માં અમારા પિતાશ્રી નર્મદાશંકર શાસ્ત્રી, નર્મદાશંકર કૃષ્ણારામ વ્યાસે ત્યાં ધર્મ પરિષદ બોલાવી અને શંકરાચાર્યજીને ત્યાં બોલાવ્યા અને અલ્ટિમેટલી ગુજરાત સરકારે નમતું જોખ્યું અને બંધની ઊંચાઈ 4 ફૂટ ઓછી કરી અને એનો એપ્રોચ રોડ બનાવ્યો. એના જે બચાવના કાર્યમાં જે તે સમયના ધારાસભ્ય પુરુષોત્તમ દાસજી, ત્યાર પછી અંબાશંકર જદુરામ ત્રિવેદી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટર પ્રવીણ રાવલ, એ બધાએ ઘણો સહયોગ આપેલો. અને અત્યારે પણ આ મંદિરનો વહીવટ આપણા ઉમંગભાઈ રાવલ કરે છે અને રસ્તાવીનો વિસ્તાર કર્યો છે. બહુ સુંદર મંદિર છે અને તમામ હિન્દુઓ ત્યાં એક વખત તો દર્શન કરવા જાય જ. બરાબર છે. અને આજે પણ ભવનાથ મહાદેવ, ભુવનેશ્વર મહાદેવ ભક્તોની બધી જ ઈચ્છા પૂરી કરે છે. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ.